ઉનાળાની ગરમીમાં પણ શરીરને ઠંડક આપે અને પેટ ભરીને ખાવ તો પણ વજન ઘટાડે એવા આપણે જુવારના લોટના નૂડલ્સ બનાવીશું। તો બજારની લારીના નૂડલ્સ ભૂલી જાઓ ને એવા સરસ બનીને તૈયાર થશે। વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહેશે। હવે 1 કપ અહીંયા જુવારનો લોટ લીધો છે, સાથે આપણે થોડું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને મિક્સ કરી દઈએ। હવે અહીંયા 1 કપ ભરી અને ગરમ પાણી લીધું છે, આપણે હાથ અડાડવાનો નથી, ગરમ પાણી છે એટલે ચમચીથી આપણે મિક્સ કરીશું। થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ। હવે 1 કપ લોટની સામે મારે પોણો કપ પાણી ગરમ જોયું છે। ગરમ પાણી એટલા માટે નાખવાનું છે કે જુવારના લોટમાં બિલકુલ બાઇન્ડિંગ હોતું નથી। જો તમે ગરમ પાણીથી લોટ બાંધો તો તમને સરસ એવું ચીકાશ આવી જશે અને થોડું બાઇન્ડિંગ આવી જશે, બાકી ઠંડા પાણીથી બાંધવાથી તૂટી જશે, ચીકાશ રહેશે નહીં। એટલે 1 કપ જુવારનો લોટ અને એની સાથે પોણો કપ પાણી પરફેક્ટ મેજરમેન્ટ છે। તમે જ્યારે પણ નૂડલ્સ બનાવો તો આ રીતે ચોક્કસથી બનાવજો અને બજારના નૂડલ્સ કરતાં 100 ગણા હેલ્ધી નૂડલ્સ બનીને તૈયાર થશે। તો બાળકોને બજારના નહીં, આવા નૂડલ્સ ખવડાવો। અને કેવી રીતે બનાવવા, શું કરવું એ પણ હું તમને આગળ જણાવી જ દઈશ કે તમારા નૂડલ્સમાં તમને બાળકોને ખબર પણ નહીં પડે કે આ જુવારના લોટના નૂડલ્સ છે, એવા સરસ બનશે, મોટાથી માંડી બધાને ભાવશે એવા સરસ થશે। હવે ગરમ પાણી નાખ્યા પછી આપણે થોડીવાર રાખી અને આપણે આ રીતે હાથથી મસળીશું, જેથી આપણા હાથમાં વધારે પડતું ગરમ ન લાગે। એવું થાય ત્યારે આપણે આને મસળવાનો અને ચીકણો થઈ જશે। આપણે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ ચીકણો, હાથમાં ચોટે એવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે। અને થોડોક ચીકાશ થઈ જાય એટલે મસળી લેવાનો, જેથી આપણા નૂડલ્સ છે ને બનાવતી વખતે તૂટે નહીં। તો અહીંયા એકદમ સરસ મસળી અને મેં ચીકણો લોટ કરી દીધો છે આ રીતે। અને હવે તમે જોશો ને તો નીચે પેનમાં પણ ચોટે છે અને હાથમાં પણ ચોટે છે, સરસ ચીકણો થઈ ગયો છે। તો આપણે હવે એને મશીનમાં આપણે નૂડલ્સ બનાવીશું। તો નૂડલ્સ કેવી રીતે બનાવવા એ પણ ગરમ પાણીમાં, ઉકળતા પાણીમાં બનાવવા કે સ્ટીમ કરવા, હું તમને આગળ જણાવી દઉં છું। હવે મશીન આપણે જે સેવના ગાંઠિયાનું આપણી ઘરે બધાને ઘરે લગભગ અવેલેબલ હોય છે, પાણીવાળી ચકરી કરી દેવાની અને તીખા ગાંઠિયાની ચકરી એમાં ફિટ કરી દેવાની। તેલનો ઉપયોગ નથી કરવાનો, બધે પાણી જ લગાડી દેવાનું છે, કેમ કે જુવારનો લોટ હોય ને એ પાણીથી સરસ તમારે ચોટે નહીં અને નીકળી જશે, બિલકુલ વેસ્ટ નહીં જાય। તો આ રીતે રોલ વાળી હાથમાં પાણી લગાવી લોટ વાળી દેવાનો અને આપણે એને અંદર જવા દઈશું। તો 1 કપમાંથી પણ ઘણા નૂડલ્સ બનીને તૈયાર થશે। હવે આપણે એને થોડા જે આટા આપણે જેમ ગાંઠિયા સેવમાં હોય એ રીતે ફિક્સ કરી અને નીચે દેખાય ત્યાં સુધી કરી લેવાનું। હવે અહીંયા તમે જોઈ શકો છો નૂડલ્સ બહાર સરસ નીકળી રહ્યા છે। હવે બીજું કે અહીંયા પેનની અંદર મેં પાણી રાખી અને ઉપર દૂધની જાળી રાખી દીધી છે અને થોડી ગ્રીસ કરી લઈ, જેથી ચોટે નહીં। અને તમે આની જગ્યાએ ઢોકળિયું સ્ટીમરનો પણ ઉપયોગ કરી શકાય, જાળીવાળું હોય એ રાખી અને એની ઉપર પાડી દેવાના। ગરમ પાણી થઈ ગયું છે અને ઉપર આ રીતે આપણે પાડી દઈશું, જેથી એકદમ સરસ રીતે આપણી બફાઈ જશે। તો નૂડલ્સ ઘણા બધા એકસાથે જ નીકળી જશે અને ચોટશે નહીં, બધા નૂડલ્સ એની મેળે નીકળી જશે। એવું ચીપકશે ને ઉખડશે નહીં, પીંડો થઈ જશે એવું નહીં થાય, સરસ એ બધા છૂટા થઈ જશે। એટલે અહીંયા બધા જ એક જે કપનો લોટ હતો બધો જ જાળીમાં પાડી દીધો છે અને હવે કવર કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 10 મિનિટ આપણે સ્ટીમ કરીશું, નૂડલ્સ સરસ બફાઈ જાય ત્યાં સુધી। બફાઈ જાય પછી આપણે એને ખોલવાનું છે, ત્યાં સુધી ખોલવાના નથી। અને નૂડલ્સને અડશો ને તો એ હાથમાં આવી જશે, ચોટશે પણ નહીં અને તૂટશે પણ નહીં। પછી આપણે નીચે લઈ લીધું અને ઠંડુ થવા દીધું છે। હવે ઠંડુ થઈ ગયું એટલે આ રીતે આપણે ટચ કરશું ને તો બધા નૂડલ્સ એની મેળે મેળે નોખા થઈ જશે, કોઈ ભેગો નહીં રહે, છૂટા પડી જશે। આ રીતે હલકા હલકાઈથી તમારે છૂટા કરી દેવાના, બધા છૂટા થઈ જશે સરસ। તો જુવારના લોટની મેં અવનવી રેસીપીઓ ખૂબ જ શેર કરેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ઉનાળાની ગરમીમાં બાજરો આપણે ખાતા નથી, તો રોટલી, સૂપ, ઘણી બધી પ્રકારની મેં રેસીપીઓ શેર કરેલી છે, એ પણ તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। હવે નૂડલ્સના વઘાર માટે આપણે 1 મોટી ચમચી તેલ નાખી એની અંદર ઝીણું કાપેલું મેં આદું નાખ્યું છે, તમે અહીંયા ઝીણું ચોપ કરેલું લસણ પણ લઈ શકાય। અને પહેલાં મેં અહીંયા નાખી દીધું છે ગાજર, તમને ડુંગળી પસંદ હોય તો તમારે સ્લાઇસમાં ડુંગળી કટિંગ કરી અને ડુંગળી નાખી દેવાની, પછી તમારે ગાજર નાખી દેવાનું। અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। ચાઇનીઝ કોઈ પણ આઈટમ બનાવીએ તો ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે બનાવવાનું, જેથી શાકભાજી છે એકદમ ક્રન્ચી રહે પણ કાચું રહે નહીં।
તો ગાજરને આપણે 3 મિનિટ જેવું આ રીતે ચલાવી દઈશું. છે આદુની કટકી નાખી છે, પછી મરચાંની કટકી છે અને સાથે ગાજર છે. ગાજર 3 મિનિટ જેવા સતળાઈ જાય થોડું એવું આપણે શાકભાજીના માપનું જ મીઠું નાખીશું, કેમ કે આગળ પણ મીઠાનો પણ ઉપયોગ થશે. હવે આપણી ગાજર સાતળ્યા પછી એની અંદર કેપ્સિકમ અને થોડું સ્લાઇસમાં સમારેલું કોબી, કેપ્સિકમ અને કોબી બંને નાખી દઈશું. તો મેં લસણ અને ડુંગળી નથી નાખ્યા, પરંતુ તમારે કેવી રીતે નાખવા એ પણ જણાવી દીધું છે અને આગળ પણ હું તમને બીજા સોસમાં પણ જણાવી દઈશ. હવે નાખ્યા પછી આપણે ફરી 3 મિનિટ જેવું એને હાઈ ફ્લેમ ઉપર જ સાતળવાનું છે. સતળાઈ જાય, થોડો કલર ચેન્જ થાય પછી આપણે એને ગેસની ફ્લેમ લો કરી દઈશું. હવે અહીંયા છે ચીલી સોસ. આ છે ઘરનો બનાવેલો છે મારો, જે લાલ મરચું, બેડગરી મરચું અને કાશ્મીરી મરચું પલાળી ગરમ પાણીમાં એને પીસવામાં લીંબુ અને મીઠું મેં નાખીને પીસેલો છે, જેનો ઉપયોગ હું કરું છું ઘરના આપણે નૂડલ્સ બનાવવા માટે. તમે બજારનો સોસ હોય તો પણ લઈ શકાય. 1 ચમચી આપણે ચીલી સોસ નાખી દઈશું. હવે સાથે મેં અહીંયા ટોમેટો સોસ લીધો છે 1 ચમચી ભરીને, જેનો ટેસ્ટ સરસ લાગશે, પરંતુ નૂડલ્સ એટલા ગળિયા લાગશે નહીં. પરંતુ નૂડલ્સમાં ટોમેટો સોસનો ઉપયોગ થતો નથી, પરંતુ તમારી ચોઈસ પ્રમાણે તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી સોયા સોસ નાખ્યો છે. હવે તમારી પાસે શેઝવાન સોસ, શેઝવાન ચટણી હોય તો 1 ચમચી ભરીને એ નાખી દેવાનું, જેથી તમને સરસ એવો ટેસ્ટ આવશે. હવે નૂડલ્સને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને તૂટવાની કે ચોંટવાની કે કોઈ ચિંતા નહીં, એકદમ મસ્ત બજાર જેવો જ કલર પણ આવી જશે અને બનીને તૈયાર થશે. હવે બીજું કે નૂડલ્સ બન્યા પછી મેં એની ઉપર અત્યારે નૂડલ્સનો મસાલો બજારમાં પણ મળે છે, રેગ્યુલર જૈન મળે છે, ગાર્લિકવાળો છે, એ તમારી પાસે હોય તો એ નાખી દેવાનો. અને પાસ્તાનો મસાલો જો હોય તો એ પણ નાખી દેવાનો. મેં અહીંયા પાસ્તાનો મસાલો નાખ્યો હતો, જેનું શૂટિંગ નથી આવ્યું. તો બજાર જેવો જ સુગંધ આવશે, જેમાં તમને બિલકુલ જુવારના લોટની સુગંધ નહીં આવે. એકદમ સરસ છૂટા છૂટા તમે જોઈ શકો બજારમાં જે ચાઉમીન હોય એવા મસ્ત આપણા કલરમાં જુવારના લોટના નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો જ્યારે પણ ઘરના નાના મોટા બધાની ઈચ્છા થાય ને તો તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. મેં કહ્યું એ પ્રમાણે મસાલો અને વઘાર કરજો, જેથી તમારા નૂડલ્સ તમને બિલકુલ જુવારના લોટના છે એવું લાગશે જ નહીં. 100% તમે એકવાર બનાવીને ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. હું રોજ નવા વિડીયો તમારી સાથે શેર કરતી રહું છું, જેથી તમને રોજ નોટિફિકેશન મળશે. તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો એકદમ સરસ એવો આપણો બજાર જેવા ટેસ્ટ સાથે જુવારના લોટના નૂડલ્સ બની ગયા છે. તમે કોઈ પણને ખવડાવી દેશો, ખબર પણ નહીં પડે કે આ જુવારના લોટમાંથી નૂડલ્સ બન્યા છે. એટલા સરસ બનીને તૈયાર થાય છે. અને જૈન બનાવો હોય તો પણ અને ગાર્લિક ઓનિયનવાળા હોય તો પણ મેં બંને રીત સાથે તમને બતાવી છે કે તમારે કેવી રીતે કરવા. તો અહીંયા આપણા સરસ મજાના નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય બાય, ટેક કેર, આવજો.